વરાછા સરદાર સ્મૃતિ ભવન ખાતે વિકાસ સ્વર્ણ મંદિર દ્વારા યોજાયેલ લોક ડાયરામાં ગીતા રબારીએ લોકગીત રજૂ કરી ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા. ઘોડદોડ રોડ ખાતે વિકાસ સ્વર્ણ મંદિર જ્વેલર્સ શોરૂમનું 15મી ઓગસ્ટના દિવસે ઓપનિંગ કરવામાં આવશે. તેના ભાગરૂપે વરાછા સરદાર સ્મૃતિ ભવન ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક ડાયરામાં કલાકાર તરીકે ગીતાબેન રબારી ઉપસ્થિત રહ્યા હતા અને ગીતાબેને ગુજરાતના લોકગીતો રજૂ કરી સુરતીઓને જલસા કરાવ્યા હતા. વધુમાં 15મી ઓગસ્ટે ઓપનિંગ થનાર વિકાસ સ્વર્ણ જ્વેલર્સ મંદિરમાં સુરતીઓ માટે વેસ્ટર્ન અને જૂના તેમજ દરેક પ્રકારના દાગીના મળી રહેશે. આજે વિકાસ સ્વર્ણ મંદિરના નિમિત્તે જે ભવ્ય લોક ડાયરો રાખેલો છે, જેમાં અમારો પ્રોગ્રામ છે શો છે. આજે આપણા જે ગુજરાતના જે લોકગીતો છે એ આજે રજૂ કરવાના છે અને અહીંયા જે દાગીના જે બધા આપણા જે વેસ્ટર્ન જે જૂના પેલા પારિવારિક લોકો પહેરતા તે બધા અહીંયા મળી રહેશે અને વિકાસ સ્વર્ણ મંદિરનું ઉદ્ઘાટન 15મી ઓગસ્ટના રાખેલું છે એમના ભવ્ય શોરૂમનું. તો બધા સુરતીવાસીઓને મારી ખાસ એવી અપીલ છે કે પ્લીઝ તમે બધા અહીંયા આવજો અને તમારી બેન દીકરીઓને બધાને મનગમતા ઘરેણાં અહીંયાથી ખરીદજો. બસ તમારા લોકોને મારી એવી ઈચ્છા છે કે તમે બધા અહીંયાથી જ ખરીદી કરો. કલ્પેશભાઈ સોની. શાનો કાર્યક્રમ રાખવાનો? આ વિકાસ સ્વર્ણ મંદિર જ્વેલર્સનો કાર્યક્રમ અહીંયા સરદાર સ્મૃતિ ભવનમાં અમે આયોજિત કર્યો છે. આજે અમારે એનું લોન્ચ થાય છે. અમે જે નવી જે સ્કીમ લાવી રહ્યા છીએ, નવી જે સુવિધા લોકોની માટે કરવા માટે એક નવો કોન્સેપ્ટ લાવી રહ્યા છીએ. તો 15મી ઓગસ્ટે એનું ઉદ્ઘાટન છે ઘોડદોડ રોડ પર. તો આપ સૌએ પધારવું. અમારા નવા કોન્સેપ્ટનો એવો છે કે તમને એક અલગ અલગ વેરાયટીઝના નવા દાગીના પણ પહેરવા મળશે. એવું અમે લાવી રહ્યા છીએ. આવું અમે ભારતમાં પહેલીવાર લાવી રહ્યા છે જે સોનાના ઘરેણાં તમને પહેરવા મળશે. કેમેરામેન ધર્મેશ પ્રજાપતિ સાથે ફૈઝાન શેખ, S24 ન્યૂઝ, સુરત.